સો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ વિડિયો. તો કેમ છો બધા? મજામાં? તમારા ભાઈનો વ્લોગ વિડિયો જોતા એટલે એકદમ મજામાં ને મજામાં જ હોય. અને કાલે રાત્રે લિટરલી 4 વાગ્યાનો વરસાદ ચાલુ છે. અત્યારે ધીમો ધીમો પડે જ છે, મધરો. અને બાકી ભાઈ, આજે છે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર. તો બધાને હાર્દિક શુભકામના. અને તમારા ભાઈ પ્રથમ સોમવારનું વ્રત લીધું હોય ને. બાકી જમવાની અંદર અત્યારે છે ફરાળી ચેવડો અને વેફર. કારણ કે હે ને આવું ખાવું પડે, સમજાણું? ફરાળ કરવાનું હોય અત્યારમાં એક ટાણા ન હોય, ખબર પડે? તો ચાલો મસ્ત મજાનો નાસ્તો કરીને પછી કામે ભાગીએ. મોડું થાય છે ભાઈ. હો ભાઈ, હાલત ચેક કરો. વરસાદ કાલે રાત્રે લિટરલી 4 વાગે વરસાદ સ્ટાર્ટ થયો તો. તમારા ભાઈને હે ને આમ કાકા એવું સપનું આવી ગયું હતું ને કે નીંદરમાં આમ ડાયરેક્ટ ઝસકી ગયો એમ. એટલે છાંટા પડવાનો અવાજ આવવા માંડ્યો, પછી પડદો ને એવું બધું પાડ્યું. એટલે અત્યારે જવાનું હોય કામે. તો ચાલો લેટ્સ ગો, જલ્દી નીકળી જાય. ફાઇનલી આવી ગયા છે અત્યારમાં કારખાને, મસ્ત મજાના શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે. તો ચાલો અંદર કામે ધંધે ચડીએ, આપણું કામ કરીએ. પેલા કપડા બદલાવાના થાય. તો ભાઈ પડી ગઈ છે જમવા જવા માટેની રજા. તો ચાલો આજે સોમવાર છે એટલે ફરાળ કરવાનું હોય છે. ને એકટાણું રાતે શું છે હું નહીં ઘરે જઈને ખબર પડે. તો ભાઈ સરસ મજાનું જમવાનું તૈયાર જ છે ઘરે. તમારો ભાઈ આવી ગયો છે ને. એકટાણું ભાઈ અત્યારે જ કરવાનું હોય. એકટાણાની અંદર છે ભાઈ આપણું ફેવરેટ શાક ચોળીનું, રોટલી, છાશ ને પાણી હોય તારે લઈ લીધું. કારણ કે એકટાણું કરતા હોય ને તો ઊભું ન થવાય, સમજાણું? તો ચાલો મસ્ત મજાનું અત્યારે એકટાણું કરી લઈએ, મતલબ કે જમી લઈએ. ઉમેશભાઈ પણ આવી ગયા ઘરે. થઈ ગયો છે કામે જવાનો ટાઈમ ને આપણે ભૂરાભાઈ આવી ગયા. મહાદેવ હું કે મજામાં? તો વાંધો નહીં, ચાલો જલ્દીથી કામે ભાગ્યા. કારણ કે 2 વાગ્યા છે ઓલમોસ્ટ ને મોડું થઈ ગયું. ધંધેથી આવી ગયા છીએ ઘરે ને અત્યારે જઈએ છીએ મહાદેવના મંદિરે. કારણ કે આજે ફર્સ્ટ સોમવાર છે એટલે મસ્ત મજાના મહાદેવના દર્શન કરીએ ને. તમારો ભાઈ સોમવાર રહ્યો હતો. બાકી ચાલો મહાદેવના દર્શન કરવા ભાઈ ફરજિયાત છે. કારણ કે સોમવાર હોય ને એમાં પાછો શ્રાવણીય સોમવાર હોય એટલે દર્શન કરવા જવા એ કમ્પલસરી છે. તો કાંઈ વાંધો નહીં, ચાલો જાતાઈએ મહાદેવના મસ્ત મજાના દર્શન કરીએ અને આરતીમાં જઈએ. આવી ગયા છીએ ભાઈ ભોળાનાથના મંદિરે. અને અત્યારે પબ્લિક પણ એવું હોય ને, આરતી ચાલુ થવાની છે પછી પૂરી થઈ ગઈ કે સમજાતું નથી. પાર્વતી ફાઇનલી આપણને પ્રસાદી મળી ગઈ છે અને મહાદેવના મસ્ત મજાના દર્શન થઈ ગયા. અંદર કઈ ડેકોરેશન કર્યું હતું ભાઈ, સુકૂન મળે એમ દર્શન કરીને. મજા આવી ગઈ કાંઈ દિલથી. ને હજી એટલું પબ્લિક છે તો કાંઈ વાંધો નહીં. ચાલો હવે આપણે ઘર બાજુ ખસકાવશું ને મહાદેવની પ્રસાદી લઈએ મસ્ત મજાની. અને સોમવાર આપણો હવે સફળ છે, સમજાણું? ઘરે આવીને આપણો ભાઈ સોમવાર છે ને અત્યારે પૂરો થઈ ગયો હોય. ફરાળ કરી લીધું તો અત્યારે આવી જાય ઠાકર ધણીએ. અને રાતના વાગ્યા કેટલા તમને લાઈવ ટાઈમ જ દેખાડો. આપણે મસ્તી જ નથી કરતા. એવો 12:40 થઈ ગઈ અને આ બેકગ્રાઉન્ડ વાગે ગીત, ધીમા ગીત વાગે બેકગ્રાઉન્ડમાં. અને આ ભાઈ છે ને મને અડધી રાતે લેવા આવ્યો હોય કે નાસ્તો કરવા જવું હોય. 12 વાગ્યા પછી સોમવાર પૂરો થઈ જાય એટલે હાલે. અને મસ્ત મજાના ભાઈ ગાંઠિયા મંગાવ્યા ગુજરાતીઓની શાન. અને મસ્ત મજાનો સંભારો બંભારો. શું છે હવે જો મરચા ગોતે. મેં તાર લીલા મરચા જિંદગીમાં કોઈ દી ન ખાતા, એ વાતનો અભિમાન છે. એવું ભાવે જ નહીં, મસ્તી જ ન હોય. ગાંઠિયા વાઠિયા આવી ગયા. ચાલો મસ્ત મજાનું થંબનેલ ખેંચીને પછી એને ખાવાનું ચાલુ કરીએ.